નમસ્કાર મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નવી મિત્રો ભરતીની જાહેરાત આવી ગઈ છે। મિત્રો આ ભરતી જે મિત્રો બીએમસી દ્વારા મિત્રો અર્બન મેલેરિયા વિભાગમાં આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે અર્બન મેલેરિયામાં કુલ કેટલી જગ્યા આવી છે, ક્યારથી તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે અને પરીક્ષા ફી શું રહેશે, તમારી શૈક્ષણિક લાયકાત શું રહેશે અને તમારો પગાર કેટલો રહેશે એ બધી જ માહિતી મિત્રો તમને આપણે આ વિડીયોમાં જણાવવાના છે। તો ખાસ મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો મહાનગરપાલિકા એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જાહેરાત ક્રમાંક મિત્રો 14 મહાનગરપાલિકા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર। મિત્રો ખાસ આ ભરતીમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને જે મિત્રો અર્બન મેલેરિયા વિભાગમાં આ ભરતીની જાહેરાત આવી છે। મિત્રો ઓનલાઈન ફોર્મ તમારા મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર શરૂ થશે અને મિત્રો આ ઓનલાઈન ફોર્મ 20/8/2026 થી બપોરના 2 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો 15 અહીં મિત્રો 15/9 આવશે। ખાસ યાદ રાખજો 15/9/2026 સુધી તમારા ઓનલાઈન ફોર્મ શરૂ રહેશે। હા મિત્રો આગળ જોઈએ તો મિત્રો કુલ જગ્યા મિત્રો તમારી 75 જગ્યા ઉપર આ ભરતી કરવામાં આવી છે અને મિત્રો અર્બન મેલેરિયા વિભાગમાં આ ભરતીની જાહેરાત આવી છે। મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં સરકાર માન્ય સંસ્થામાંથી MPSW અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ। ખાસ મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। હા મિત્રો પગાર ધોરણ મિત્રો પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 24,000 રૂપિયા તમને આપવામાં આવશે, જે ફિક્સ પગાર મળશે। ત્યારબાદ મિત્રો 5 વર્ષની સેવા સંતોષકારક રીતે જણાય ત્યારે મિત્રો મુજબ એટલે કે પે મેટ્રિક મુજબ લેવલ 2 અને 19,900 બેઝિકથી 63,200 નિયમિત નિમણૂક મળવાને પાત્ર થશે। મિત્રો ખાસ હવે મિત્રો ઉંમર તો મિત્રો અરજી સ્વીકારની છેલ્લી તારીખના રોજ 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ભાવનગર મહાનગરપાલિકા કર્મચારી તો ઉંમરની બાદ લાગુ પડશે નહીં। ખાસ મિત્રો ભાવનગર મહાનગરપાલિકામાં જો તમે નોકરી કરતા હોય તો મિત્રો એમની ઉંમર કોઈ જ ગણવામાં આવશે નહીં, એટલે કે અધિકતમ 58 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો જો ભાવનગર મહાનગરપાલિકામાં તમે નોકરી કરતા હોય તો। મિત્રો ખાસ વય મર્યાદા મિત્રો જોઈએ તો મિત્રો 18 વર્ષથી 33 વર્ષ એટલે કે જે ઉમેદવાર છે તેમની વય મર્યાદા હોવી જોઈએ અને જે અલગ અલગ કેટેગરીમાં તમને મળવાપાત્ર છૂટછાટ રહેશે। આગળ જોઈએ મિત્રો માજી સૈનિક પણ આમાં ફોર્મ ભરી શકશે। ખાસ હવે આપણે મિત્રો વિગતવાર જે જોઈએ તો મિત્રો કેટલી જગ્યા આપવામાં આવી છે કઈ કઈ કેટેગરીમાં એ જોઈએ તો મિત્રો કુલ 75 જગ્યા છે, જ્યારે બિન અનામત એટલે કે જનરલમાં 31 જગ્યા છે, જ્યારે મિત્રો આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS 8 જગ્યા આપવામાં આવેલી છે। અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીમાં 5 જગ્યા આપવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે STમાં 11 જગ્યા અને સામાજિક શૈક્ષણિક વર્ગ એટલે કે OBCમાં 20 જગ્યા બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો ખાસ આ કુલ મળીને તમારી 75 જગ્યા થશે। મિત્રો હવે આગળ જોઈએ મિત્રો માજી સૈનિકને ખાસ મિત્રો માજી સૈનિક કેટેગરીમાં 10% જગ્યાઓ એટલે કે અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવામાં આવશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે। આ તમે જોઈ શકો છો। બાકી મિત્રો આપણે આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા તમે હોવા જોઈએ। ખાસ મિત્રો તો આ બધી જ માહિતી મિત્રો આપણે તમને જણાવી દીધી અને મિત્રો જો તમારી અરજી ભરવી હોય તો પરીક્ષા ફી કેટલી રહેશે એના વિશે જોઈએ તો મિત્રો OBCના અથવા તો એટલે કે જનરલ કેટેગરીમાં જો તમે ફોર્મ ભરો છો તો મિત્રો 1000 રૂપિયા તમારી ફી ભરવાની થશે। બાકી મિત્રો અનામત વર્ગના ઉમેદવારોને 500 રૂપિયા ફી ભરવાની થશે। મિત્રો ખાસ શૈક્ષણિક લાયકાત પર મિત્રો તમને જણાવી દીધું કે SIનો કોર્સ કરેલો હોવો જોઈએ,
અથવા તો એમપીએસડબલ્યુનો કોર્સ કરેલો હોય એ બધા જ ફોર્મ ભરી શકે છે મિત્રો. તો આ જે મિત્રો આપણે આ તમને જે અગત્યની માહિતી હતી એમપીએસડબલ્યુ બીએમસી જે તમે ફી અથવા તો પરીક્ષા ફી કઈ રીતે ભરવી એ બધી જ માહિતી મિત્રો તમને આપણે જણાવી દીધી છે. અને ખાસ મિત્રો પરીક્ષા ફી અવશ્ય ભરી દેવી, કારણ કે ઘણા ખરા મિત્રો ફોર્મ ભરી દેશે પરંતુ પરીક્ષા ફી ભરતા નથી અને એના કારણે તમારું ફોર્મ રદ થાય છે. મિત્રો લેખિત પરીક્ષા જે રહી એ OMR ખાસ મિત્રો OMR આધારિત તમારી એટલે કે MCQ આધારિત તમારી આ એક્ઝામ લેવામાં આવશે ખાસ મિત્રો. હવે મિત્રો કોઈ જો બીજો પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી અથવા તો એમપીએસડબલ્યુ, FSW અને SI આ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને મળતી રહેશે. તો ખાસ મિત્રો જો તમે નવા મિત્રો હોય તો મિત્રો ખાસ અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને કાંઈ પણ મિત્રો તમને ઓનલાઈન ફોર્મ ભરવામાં અથવા તો કોઈ પણ તકલીફ હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો, આપણે અવશ્ય તમને જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો જય હિન્દ મિત્રો.